ત્યારે ભારત આદિવાસી પાર્ટીના સાંસદ રાજકુમાર રોતના હસ્તે કાર્યાલયનું શાનદાર ઉદ્ઘાટન કરવામાં આવ્યું. ગુજરાત રાજ્યમાં દાહોદ જિલ્લો આવેલ છે. દાહોદ જિલ્લામાં ભારત આદિવાસી પાર્ટી કાર્યાલયનું ઉદ્ઘાટન રાજસ્થાન ડુંગરપુર બાંસવાડાના સાંસદ રાજકુમાર રોતના હસ્તે હજારો કાર્યકરોની વચ્ચે ભારત આદિવાસી પાર્ટી કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. ભારત આદિવાસી પાર્ટીના ડુંગરપુર બાંસવાડાના સાંસદ રાજકુમારની એન્ટ્રી થતા રાજકુમાર રોતનું દેશી ઢોલના તાલે શાનદાર સ્વાગત કરવામાં આવ્યું. ત્યારબાદ ભીલોની પૂજા વિધિ પ્રમાણે ભારત આદિવાસી પાર્ટીની પૂજા વિધિની શરૂઆત કરવામાં આવી. તારીખ 7/6/2025ના રોજ ભારત આદિવાસી પાર્ટીના કાર્યાલયના ઉદ્ઘાટનમાં હજારો કાર્યકરોની વચ્ચે ભારત આદિવાસી પાર્ટી સભાની એન્ટ્રી દાહોદ જિલ્લામાં સૌપ્રથમવાર કરવામાં આવી. ભારત આદિવાસી પાર્ટીના કાર્યાલયનું ઉદ્ઘાટન બાદ ડોકી ખરોળ ખાતે સભાનું આયોજન કરવામાં આવ્યું. ભારત આદિવાસી પાર્ટીની સભામાં 4 થી 5 રાજ્યના ભારત આદિવાસી પાર્ટીના હોદ્દેદારો, કાર્યકરો અને રાજસ્થાનના સાંસદ રાજકુમાર રોત સાથે ભારત આદિવાસી પાર્ટીના 4 MLA પણ ભારત આદિવાસી પાર્ટીના કાર્યાલયમાં અને સભામાં જોડાયા. ભારત આદિવાસી પાર્ટીની શરૂઆત આદિવાસી ભીલોની રીત રિવાજ પ્રમાણે પૂજા વિધિ કરવામાં આવી. ભારત આદિવાસી પાર્ટીના સાંસદ રાજકુમાર રોતે તેઓના વક્તવ્યમાં હજારો કાર્યકરોની વચ્ચે ભાજપ કોંગ્રેસ તમામ પાર્ટીઓના ફોતરા કાઢી નાખ્યા અને વધુમાં જણાવ્યું, હાલમાં ગુજરાત રાજ્યમાં સરપંચની પેટા ચૂંટણીમાં આપણા આદિવાસી ભાઈઓ બહેનો ભારત આદિવાસી પાર્ટીના સમર્થકના બને અને આવનારી તાલુકા સભ્યોની, જિલ્લા સભ્યોની અને 2027માં વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાત રાજ્યમાં અને દાહોદ જિલ્લામાં ભારત આદિવાસી પાર્ટીના ધારાસભ્યો બને અને વિધાનસભામાં આદિવાસી સમાજના વિકાસની ધારદાર રજૂઆત કરે તેવા માણસોને આપણે વિજેતા બનાવી વિધાનસભામાં અને જિલ્લાની બોડીમાં, તાલુકાની બોડીમાં બેસાડવાના છે. ત્યારે આજે ભારત આદિવાસી પાર્ટીની દાહોદ જિલ્લામાં શરૂઆત થઈ છે. ત્યારે તમામ આદિવાસી ભાઈ બહેનોએ સાંસદ રાજકુમાર રોતે જણાવ્યું કે ભારત આદિવાસી પાર્ટીના સદસ્ય બનો અને અન્યાય સામે અવાજ ઉઠાવો તો જ આપણો વિકાસ થશે. બાકી 75 વર્ષથી આપણા આદિવાસીઓનું તમામ પાર્ટીઓ અને સરકારોએ શોષણ કરતી આવી રહી છે. ત્યારે ભારત આદિવાસી પાર્ટીનો દાહોદ જિલ્લામાં ઉદય થતા તમામ પાર્ટીઓના નેતાઓને હવે દાહોદ જિલ્લામાં ભારત આદિવાસી પાર્ટીની બીક લાગવા માંડી છે. ત્યારે દાહોદ જિલ્લો 90% આદિવાસી ધરાવતો જિલ્લો છે. ત્યારે તમામ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત પણ આપણી ભારત આદિવાસી પાર્ટીની બનવી જોઈએ અને તમામ જિલ્લાઓમાં આપણા આરક્ષણની સીટો પર ભારત આદિવાસી પાર્ટીના ધારાસભ્યોને, સાંસદ સભ્યોને વિજેતા બનાવી વિધાનસભા કે લોકસભામાં મોકલીશું. ત્યારે આપણા આદિવાસી સમાજનો વિકાસ થશે તેમ આજે હજારો જનમેદની વચ્ચે રાજકુમાર રોતે જણાવ્યું. ભારત આદિવાસી પાર્ટી કાર્યાલયનું ઉદ્ઘાટન દાહોદ જિલ્લામાં થતાં દાહોદ જિલ્લાના હજારો કાર્યકરોની સંખ્યામાં ભારત આદિવાસી પાર્ટીનો ખેસ પહેરીને સભામાં જોડાયા અને આવનાર ચૂંટણીઓમાં ભારત આદિવાસી પાર્ટી શાનદાર પ્રદર્શન કરી તમામ તાલુકા, જિલ્લા સીટ ઉપર તન, મન, ધન, એક તીર એક કમાન, સભા આદિવાસી એક સમાન થઈ આપણી ભારત આદિવાસી પાર્ટીમાં લડવા માટેની તૈયારી અત્યારથી શરૂ કરી દેવા સાંસદ રાજકુમાર રોતે જણાવ્યું. આજની ભારત આદિવાસી પાર્ટીની સભામાં ભારત આદિવાસી પાર્ટીના જિલ્લા પ્રમુખ તેમજ સમગ્ર ભારત આદિવાસી પાર્ટીના હોદ્દેદારો, કાર્યકરો, સંગઠનના હોદ્દેદારો તમામ જિલ્લાના તાલુકામાંથી મોટી સંખ્યામાં, હજારોની સંખ્યામાં ભારત આદિવાસી પાર્ટીની સભામાં ઉમટી પડ્યા. રિપોર્ટર રમેશ એમ દમા, દાહોદ જિલ્લા બ્યુરો ચીફ.